90% લોકોને 7/12નો ઉતારો જોતા જ નથી આવડતું અને પાછળથી લીગલ ફ્રોડ્સમાં ફસાય છે. તમારી સાથે આવું ના થાય એટલે આ ધ્યાનથી સાંભળો. ગુજરાતમાં જમીનના ટોટલ 18 રજિસ્ટર હોય છે. એમાં વિલેજ ફોર નંબર 7 મતલબ ઓનરશિપ, જ્યાં લખેલું હોય છે કે જમીનનો અસલી માલિક કોણ છે, એના પર કોઈ બોજો છે કે નહીં અને એના બાઉન્ડ્રીઝ શું છે. આ તમારી જમીનની આઈડેન્ટિટી છે. હવે આવશે વિલેજ ફોર્મ નંબર 12. આ જમીનની ટાઈપ ખબર પડે છે. જમીન નવી શરતની છે કે જૂની શરતની, ખેતીની છે કે બિન ખેતી, ટ્રસ્ટની છે કે પ્રાઇવેટ, આ બધી ડિટેલ નંબર 12 માં મળે છે. જ્યારે આ બંને રજિસ્ટર ભેગા થાય ત્યારે બને છે 7/12નો ઉતારો. 7/12 વગર તમારી જમીનની કોઈ માર્કેટ વેલ્યુ નથી. જમીન વેચવી હોય, બેંક લોન લેવી હોય કે વારસાઈ કરાવી હોય, આ ડોક્યુમેન્ટ સૌથી પહેલા માંગવામાં આવશે. એની ROR પોર્ટલ પર તમે આ બધું ઓનલાઈન ચેક કરી શકો છો. મારો એક્સપિરિયન્સ કહે છે કે ક્યારેય માત્ર બ્રોકરના કહેવા પર ટ્રસ્ટ ના કરો. જમીન ખરીદતા પહેલા એની ROR પર જઈને 7/12ના ડિજિટલ સિગ્નેચર વાળા ઉતારા ચેક કરવાનું રાખો. શું તમને એની ROR પોર્ટલ પર 7/12 જોવામાં પ્રોબ્લેમ થાય છે? તો અત્યારે જ કમેન્ટમાં લખો લિંક. હું તમને ડાયરેક્ટ ઓફિશિયલ પોર્ટલની લિંક અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શેર કરીશ.